અને મારે તમને એટલું જ કહેવાનું છે કે નવા આવ્યા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક લાઈક પણ કરી દેજો ફ્રેન્ડ્સ. અને મારે તમને એટલું જ કહેવાનું છે કે નવા આવ્યા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક લાઈક પણ કરી દેજો ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. આજે તો બહુ મોડા બ્લોગ સ્ટાર્ટ થઈ છે. વાગ્યા છે 10 ને વધારે ટાઈમ નથી થયો, 10 વાગ્યા છે. બધું કામ પતાવીને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો અને હવે રાંધવાનું છે. રોટલી તો બનાવી લીધી, હવે તો શાક બનાવવાનું છે. તો હેલો ફ્રેન્ડ, હવે શાક બનાવી. તો ફ્રેન્ડ્સ, હું તો અહીંથી લાકડા લઈ લઉં, થોડા પાતરા. તો ફ્રેન્ડ્સ, હું કેટલા 2 દિવસ તો બ્લોગ જ નહીં મૂક્યો અને આજે કાલે બ્લોગ મૂક્યો તો 2 દિવસ પહેલાંનો બ્લોગ. તો ફ્રેન્ડ્સ, હું તો આવી ગઈ છું ને આ બાજુ લાકડા મૂકી દીધા, થોડાક અમથા લાકડા લઈને આવીએ ને હવે તો ગવાર થોડાક ભાંગીને શાકની તૈયારી કરું, પછી બપોર પણ તૈયારી થઈ જશે. આપણે ટાઈમ જતાં વારે નહીં લાગે, 10 તો વાગી ગયા છે. અને પછી અમે સંજુને તો 1 વાગ્યે જવાનું હોય, પણ 10-15 મિનિટ વહેલા આવી જાય એટલે જમવાનું વહેલું બનાવી દેવું પડે. એટલા માટે હું રોટલી તો બનાવી દીધી છે. શાક બનાવી લઉં. અને ફ્રેન્ડ્સ, અંદર આવો ને એટલે ગરમી થાવ ચાલુ થઈ જાય છે. ઉનાળો આવે એટલે ને તો આટલા ગવાર નીકળ્યા છે ફ્રેન્ડ્સ. તો હવે તો હું બીજા આમાંથી ગવાર કાઢી લઉં. તો આ સેવ ટામેટા બનાવવા માટે સેવ પણ લઈને આવ્યો હતો. તો આટલું બધું શાકભાજી સાંજે જઈને થોડીક શાકભાજી લઈ આવ્યો. અને આમાં તો દેખો ફ્રેન્ડ, સંજુના છે ને કઈ શાકભાજી જોઈને લેતા નથી આવડતું. આ ટામેટું છે, એમ તો બધું જોઈને પણ કાલે અંધારામાં ઉતાવળમાં લઈને આવતો રહ્યો હશે. તો ગવાર ને ભીંડા છે, તો આમાંથી થોડાક ગવાર બીજા કાઢી લઉં ને બીજા આટલા પછી બનાવી દઉં શાક. તો ફ્રેન્ડ, સંજુ હોય આવ્યો છે પાણી પીયા ને કેવો તડકો લાગે ને સંજુ હોય કેવો થઈ છે નહીં સંજુ? તડકો શર્ટ આવું શર્ટ 10 દાડામાં ફાટી જાય એવું કડિયા કામનું કામ એટલે પછી ફાટી જ જાય ને. અને તડકો હે બહાર કેવો દેખાય, ચક્કર આવી જાય એવો. આવા સંજુ કામ કરે છે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, સંજુ પણ આવી ગયો છે. કેવો તડકો લાગ્યો સંજુ? ગરમી ખૂબ જ થાય છે અંદર નહીં? ગરમી થાય એટલે આમ છાંય લઈ લો ખાવાનું. કઈ આમ તીખી બાજુ. તો ફ્રેન્ડ, સંજુ કહે છે કે આ બાજુ ઝાડવા નીચે જઈને આજે તો જમવાનું લઈ લે ને જમીએ. અને અંદર તો બહુ જ ગરમી થાય છે. તો હવે હું બધું લઈ જાઉં, કેમ કે એક તો આવું તડકાનું કામ કરીને આવ્યો હોય ને અંદર આ ગરમી થાય ને અહીંયા બેહીને પછી જમવાનું પણ નહીં ભાવે. તો ફ્રેન્ડ્સ, હવે બધું લઈને જઈએ ત્યાં. તો ફ્રેન્ડ્સ, અમે તો મસ્ત બેસી ગયા છે ઝાડવાના છાંયે, આંબલીની છાંયે ને જમવાનું બધું મૂકી દીધું છે. કામ કરેલું એવું જ હોય ને. તો ગવારનું શાક છે ને રોટલી સારું, બસ રોટલી શાક ને એટલું છે ફ્રેન્ડ્સ. તો જમી લઈએ ને એ તો બધું એવું કંઈ નહીં હોય સંજુ, આવું કામ કરાવે તડકાનું. પેલા ઓફિસોમાં કામ કરતા હોય ને તો ખાલી 5 મિનિટ માટે પંખો બંધ થાય ને તો એ માણસ એમ થાય કે ઓ ગરમી કેટલી ઉનાળામાં, એમ થાય કે ગરમી કેટલી, એમ ગભરામણ થાય ને એવું બધું કહેતા હોય. તમારે આવો તડકો ઉનાળાનો પડતો હોય એમાં આવું એમ બળવાળું કામ કરવાનું હોય એમાં હું. તો ફ્રેન્ડ, સંજન તો ભૂખ લાગી છે ને હવે હું પણ જમી લઉં. તો ફ્રેન્ડ્સ, હવે જમી લીધું છે ને સંજુ આરામ કરે છે. તો કમ્પ્લીટ 1:30 વાગી ગયો છે, તો થોડોક આરામ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, 5 વાગી ગયા છે ને નિશાળે છૂટીને જાય છે. હવે તો મારે કપડાં ધોવા ગઈ ને ફ્રેન્ડ્સ, તો સંજુનું શર્ટ જ ભૂલીને જતી રહી હતી. તો હવે કાઢ્યું છે, તો હવે એને પણ ધોઈ લાવું. અને વાદળ તો બપોર પછીનું તો
વાદળા થાય ને પાછો તડકો કાઢે ને એવું થાય છે. પણ આ છે ને વાદળા થાય ને એમાં એટલું તપે ને ફ્રેન્ડ્સ, બહુ જ બધું તપે, એટલે ગરમી ખૂબ જ થાય. તો ફ્રેન્ડ્સ હવે તો હું ધોઈ લાવું. અને આ બાજુ છે ને ભાઈ ચારો કાપે છે ગાય ભેંસને નાખવા માટે, કેમ કે આખા જ હોય ને રાડ મોટી હોય ને જુવારની, એને કટિંગ કરી દેવી પડે એટલે સારી રીતે ભેંસો ખાઈ લે. એન્ડ ફ્રેન્ડ્સ હું તો ધોઈ લાવું ફટોફટ. ફ્રેન્ડ્સ હું શર્ટ ધોઈને આવી ગઈ છું. અને આ બાજુ બળદ પણ બાંધે છે, તડકામાં દેખાતા નહીં કેમ કે તડકો છે ને 5 વાગી જ્યાં, હવે 5:30 વાગ્યા આવ્યા છે ને તો એ તડકો એટલો બધો ને ફ્રેન્ડ્સ, મગજ દુખી જાય એટલો તડકો. અને સંજુન તો આવામાં કામ કરવાનું હોય એટલે. અને શર્ટ તો તડકો તો છે પણ હવે તૈયાર, એમાં સાંજ પડી જશે એટલે શર્ટ તો નહીં સુકાય. એટલે સંજુ તો એના જે ગુસ્સે થવાનો છે કે તું ભૂલી કેવી રીતે ગઈ, આખો દિવસ આવીને અહીં હોય તો એવું. પણ મેં છે ને કેટલી વાર યાદ કર્યું ને તો એ પાછી ભૂલી જવાય, એવું યાદ જ નથી હોય. તો મગજમાં ટેન્શન એટલું હોય ને એટલે યાદ જ નહીં રહે. અને પહેલાંથી ફ્રેન્ડ્સ મને છે ને યાદ શક્તિ ઓછી છે, ભણવામાં પણ યાદ જ નહોતું રહેતું મને. અને એક સિક્રેટ વાત કહું ફ્રેન્ડ્સ, કે છે ને ભણવામાં છે ને હું એકદમ 0 હતી અને સંજુ હોશિયાર હતો ભણવામાં. એ છે મારી સિક્રેટ વાત, કહી દીધી તમને. સંજુ કહેશે કે આવું કેમ કીધું, વધારે ભણ્યા નહીં પણ સંજુ થોડો હોશિયાર હતો, મને ભણવામાં એટલું બધું નહીં. હેડો ફ્રેન્ડ્સ તો હવે કામ કરું. અને હવે સંજુ પણ હવે થોડીક વાર રહીને આવશે. તો ફ્રેન્ડ્સ રોટલી બની ગઈ અને હવે હું ભીંડા સમારું છું. ભીંડાનું શાક બનાવવાનું છે, એટલે બપોરે ગવારનું બનાવ્યું હતું ને આપણે ભીંડાનું. અને હવે ભીંડા કાપી લઉં. અને સંજુ તો હજુ 6:30 વાગ્યે કે 7 વાગી જશે ત્યારે આવશે. અને જ્યારે ફ્રેન્ડ્સ અમને અમારા પોતાનાની જરૂર હતી ને ત્યારે કોઈ જ અમને સપોર્ટ નહીં કર્યો, કોઈ કામને એમ, એટલે કોઈ જ નહીં અમારી કોઈ ખબર પણ નહીં પૂછી જોઈએ તમે કેમ છો કેમ નહીં, એવું નહીં. અને જ્યારથી અમે યુટ્યુબ અમારી ચેનલમાં અમે વિડીયો બનાવીએ ને ત્યારથી બધાની એવી કમેન્ટ આવે ને બહુ સારી, અને બધા એવું જ કહેતા હોય કે તમે સારી રીતે રહો, તમે હંમેશા ખુશ રહો, એવી બધા પ્રાર્થના કરતા હોય ભગવાનને. તો બધાને થેન્ક યુ ફ્રેન્ડ્સ, તમે આટલો બધો અમને સપોર્ટ કરો છો, આટલો બધો પ્રેમ આપો છો, અને બધાને દિલથી આભાર. અને અમે એક વિડીયો એવો મૂક્યો હતો ને ફ્રેન્ડ્સ કે અમારી જોડે હવે ક્યાં જઈશું ને એ અમારા થોડુંક ઇમોશનલી અમે બોલી ગયા હતા ને, એમાં એટલો બધો બધાનો સપોર્ટ મળ્યો. અને બધા જ એમ અમને કહે કે તમે અમારે ત્યાં કામ આવતા રહો, એટલી બધી કમેન્ટ આવી હતી, બહુ જ બધી કમેન્ટ આવી હતી. તો મેં આવું કોઈ દિવસ સપનામાં પણ નહીં વિચાર્યું કે અમને પણ કોઈક આટલો સપોર્ટ કરશે, આટલો પ્રેમ ભાવ આવશે, ક્યારેય નહોતું વિચાર્યું. અને આ અમારી યુટ્યુબ ફેમિલી અમને સમજ્યા ને અમને આટલો બધો પ્રેમ આપ્યો ફ્રેન્ડ્સ, તમારો દિલથી આભાર. અને એમ શબ્દો નથી કહેવામાં, એક કમેન્ટ, બધી કમેન્ટ અમે વાંચીએ, જય માતાજી લખીને મોકલાવે ને, ખાલી સ્ટીકર એક મોકલાવે ને તો અમારા દિલમાં એટલો બધો આનંદ થાય, અમને એટલી બધી ખુશી મળે ને ફ્રેન્ડ્સ, એમ ખુશીનો કોઈ પાર જ નથી. જ્યારથી હું ને સંજુ આવ્યા ને ત્યારથી અમારી બધી ઉમ્મીદ અમે છોડી દીધી હતી કે કોઈ હવે એમ આપણે બેની લાઈફમાં એમ કોઈક આવશે પણ એમ આટલું બધું આ સપોર્ટ કરવાવાળું કે નહીં, કે કોઈ નહીં, ખાલી એમ બધા આવશે પણ એટલું બધું નહીં એમ, કેમ કે અમારે પોતાનાની તો અમે ઉમ્મીદ જ છોડી દીધી હતી. કેમ કે કોઈ સપોર્ટ કરવા, જ્યારે એટલી પરિસ્થિતિ ખરાબ હતી ને ત્યારે કોઈ અમને પૂછી પણ નહીં જોયું, તો પછી હવે તો ક્યાં અમને પૂછી જોવાના છે એવું. અને જ્યારથી અમારી એમ યુટ્યુબમાં અમે વિડીયો બનાવીએ છીએ ને બ્લોગ બનાવીએ છીએ ને ત્યારથી એમ અમારે એમ થોડુંક એમ બધું ચેન્જ જ થઈ ગયું. અને ફ્રેન્ડ્સ તમે છે ને અમારો વિડીયો જુઓ ને એ અમારા મોટો સપોર્ટ એ જ છે, ખાલી અમારો વિડીયો જુઓ અને મસ્ત એવી કમેન્ટ કરો ને એ અમારા માટે મોટો સપોર્ટ તમારો છે. અને તમે અમને તમારા ફેમિલીમાં તમે અમને માનો,
એ જ મોટી વાત છે અમારા માટે, બીજું કંઈ જ નહીં. અમે ખૂબ જ ખુશ છીએ. કોઈને આમ દુઃખી કરવા આમ એક મિનિટ લાગે, ખાલી આમ એક સેકન્ડ લાગે કોઈને દુઃખી કરવા, પણ તમે અમને આટલા બધા ખુશ કર્યા. બધા અમારી યુટ્યુબ ફેમિલી બધાને ભગવાન દ્વારકાધીશ માતાજી બધાને ખુશ રાખે. જેમ તમે અમને ખુશ રાખો છો ને, આ અમારો વિડીયો જોઈને અમારે મસ્ત એવી કમેન્ટ કરે, તો તમને પણ બધાને ખુશ રાખે ભગવાન દ્વારકાધીશ, એવી જ પ્રાર્થના કરું છું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ સંજુ તો આવી ગયો છે અને હાવ ઝાંખું અંધારું દેખાય ને આવી નથી તો ખાવા બેસી જશે, કેમ કે એવા પથરા ઉચકવાના મોટા મોટા. કેટલા કિલોના હશે સંજુ? 10 કિલોના વધારે છે, 10-12 કિલોના એટલા થશે. 14-15 કિલો હશે. હા, એ વાત આમ આ કેટલા તમે ઉચકી દેતા હશે એક દિવસના અંદાજે? ખાલી સંજુ ડરાઈ પણ જો ફ્રેન્ડ્સ, અંદાજે તો બોલ. શું ગણ્યા ખબર નહીં. તો એટલા પથ્થર ઉચકવાના હોય પેલા ડંગના, એટલે આમ ખાવાનું તો કેવી રીતે પચન થાય ને તો એમને ખબર જ નહીં પડતી હોય. નહીં સંજુ દેખાય એવો હા પતલો પણ એમ કેટલું કાઠું પણ કામ કરી શકે ફ્રેન્ડ્સ. એવું નહીં કે જરૂરી નહીં હોય કે શરીર દેખાય ને તે માણસ જ કામ કરે, એમ હાવ પતલો દેખાય પણ મારા કરતા તો હું એમ એમ બોડીગાર માણસ હોય ને એના કરતાં વધારે કામ કરતો હોય. અને મારાથી એટલું બધું બોડી છે, પણ એમ કોઈકને એવું લાગતું હશે કે હાવ એમ પતલો દેખાય ને એટલે દેખાવ પરથી કોઈકને એવું લાગી જાય. તો ફ્રેન્ડ્સ હવે તો આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને હવે મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને લાઈક પણ કરજો. અને મસ્ત મજાની કમેન્ટ તો ફ્રેન્ડ્સ તમારે જરૂરથી કરવાની. તો ફ્રેન્ડ્સ સાંજ પડી જઈ તો કેવું દેખાય, હા અંધારું લાગે ને બહાર થોડું ખુલ્લામાં સંજુ તો બેઠો છે. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ ને બ્લોગને લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ તમારે જરૂરથી કરવાની ફ્રેન્ડ્સ. એક મસ્ત મજાની કમેન્ટ પણ કરવાની. તો બધા ફ્રેન્ડ્સને જય દ્વારકાધીશ, જય માતાજી. તો બાય ફ્રેન્ડ્સ.